તો રાજ્યમાં લવ જેહાદની ઘટનાઓ વધી રહી છે। આણંદમાં વધુ એક લવ જેહાદની ઘટના સામે આવી, જેમાં વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરીને યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી અને ત્યારબાદ યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। યુવતીના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકીઓ આપીને આરોપી દુષ્કર્મ આચરતો હતો। ઇરશાદ સૈયદ અમારી સાથે જોડાઈ ગયા। ઇરશાદ, વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે, ત્યારે હાલમાં પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી, કઈ રીતે આ યુવક અને યુવતી સંપર્કમાં આવ્યા હતા? જી ચોક્કસ છે, બોરસદ તાલુકાનો જે નાપા ગામ છે ત્યાંનો આ વિધર્મી યુવક મકસૂદ દિલુભા રાણા છે, જેણે પોતાનું નામ મુકેશ ધારણ કરીને યુવતીને ફસાવી હતી। 2020ની સાલમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવીને અનેકવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને આ યુવતીને અને તેની જાણ થઈ જતા તેણે ફોટો અને વિડીયો જે હતા તે વાયરલ કરવાની ધમકીઓ આપીને દુષ્કર્મ ગુજારતો હતો। હાલ તો આણંદ ટાઉન પોલીસે આ યુવક વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે અને તેને વધુ તપાસ હાથ ધરી છે આ મામલે। આભાર ઇરશાદ તમામ વિગતો માટે।